પંજાબી થાળી દરેક જાતની ગુજરાતી પંજાબી સબ્જી મળે ગરમા ગરમ સ્પેશિયલ બટર વાળી પાવભાજી ને અચ્છા આ તો સંગીતા તો અહીં તો બે ગઈ નાસ્તો કરવા. હવે તો હું પણ નાસ્તો કરી લઉં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં આવી છે. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે તો ભાઈ દેશમાં જવાનું છે અને આ બધી તૈયાર કરી નાખ્યું છે. તો આ ઠેલા ત્રણ ઠેલા તૈયાર કર્યા છે અને દીદી મારે રમવા મળ્યા છે. તો આજે અમારે દેશમાં જવાનું છે અને સંગીતા જો નાસ્તાની તૈયારી કરે છે. જો હું બનાવાનું છે? બટેકા બનાવવાના છે. અને ટાઈમ આપણે 5 વાગ્યાનો ટાઈમ છે એટલે થોડીક ઝડપ રાખવી જોઈએ. તો બટેટા બનાવવાના છે આજે રહીથી ગામડે. આપણે ભાઈ રામદેવ પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. જો આપણી બસ છે. આ આપણી બસ છે ભાઈ KR અંબે. રામદેવ પાર્કિંગ છે ભાઈ. અહીં જો દીદી નું ઉભી બે માં જવું કે હે તો બોલતા નથી તો. તો જો ફેમિલી આપણે બસમાં બેઠી ગયા છીએ અને આ જો આ બીજાના સોફામાં અત્યારે બેઠા છે હું દીદી અને આ જો સંગીતા અહીં જો બારી હારે બળ કરે, બારી ખોલે છે. આ જો આ ભાઈ ડબલ નો સોફો બીજાનો છે એમાં બેઠી ગયા છીએ. આ રામદેવ પાર્કિંગ. તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો એટલે આગળ તમને બતાવશું હોટલ ને બધું. હાલો મિત્રો, તો અમે બસમાં બેઠી ગયા છીએ. દીદીબેન ને ગરમી થાય છે તો રોવા મળ્યા છે. હવે બસ ઉપડવાની તૈયારી છે. હા જો ભાઈ બધી પાર્કિંગમાં બસો પડી છે આશાપુરા. સંગીતા એમ કહે છે કે આ 15 બસ છે. 15 બારી ખુલતી હતી કે 15 બસ થઈ. અમે તો બીજા શોપમાં હોય એવા છીએ.
રાજ હોટલ આવી ગઈ છે. રાજ હોટલ હોટલ આવી ગઈ છે. તો હાલો હું તમને હોટલ બતાવું. તો આ હોટલ છે ને ચાલો હવે આપણે નાસ્તો લઈએ. આ આપણી ગાડી અહીંયા ઊભી છે. હા તો હોટલ છે. ચાલો હું અંદર જઈને તમને હું બધું બતાવું. હાલો તો હું તમને હોટલની અંદર બતાવું શું મળે છે. આ જો આ બાજુ વડાપાવ ને એવું મળે છે, પંપ મળે છે ને આ બાજુ ચણા ચટપટે ભેળ મળે છે ને આ બાજુ બધું જમવાનું હોતું છે અંદર. ને આ જો ચણા ચટપટેની ભેળ અને આ બધું અંદર જમવાનું છે. આ બાજુ ઠંડા પીણા છે ક્વોલિટી. પછી આ બાજુ રમકડા છે. આ બાજુ બધું ઠંડુ મળે છે, આઈસ્ક્રીમ ને એવું. ના છે કુરકુરિયા ને એવું, વેફર ને આ જો બધું. તો આપણે જો આ એક ઠંડી બોટલ લઈ લીધી છે અને આ બાજુ જો સિંગ ને એવું બધું મળે છે. આ બાજુ વેફર બધી છે અને આપણે હવે ઠંડુ એક લઈ લીધું છે. તો હવે આપણે બસ તરફ જઈશું ને આ જો બધું આ રીતના બધું મળે છે. આ બાજુ બસ ઊભી છે. બસ આ વખતે બેસ છે, નકર હોટલે બસો બહુ ઝાઝી હોય છે. અને હવે આપણે અંદર જઈએ અને હવે સંગીતાને હવે ઠંડુ આપીએ. તો ચાલો અંદર. તો મિત્રો આપણે નાસ્તામાં તો ભજીયા લઈ લીધા છે અને હવે ભજીયા ખાઈ લઈને આ ભાઈ જો શું કરે છે. અને આપણે હવે બસમાં જઈશું. આ આપણી બસ છે. બસ આ રીતના કાંક છે. અંદરથી બહુ મસ્ત છે પણ સોફા બહુ મેલા છે એટલે કાંઈ મજા આવી નહીં. અને બારી તો ખુલતી જ નથી, તો તમને કીધું હતું જ. તો આ રીતના છે ને આ જો બોટલ આપી છે. હવે તો હોટલેથી બસ ઉપડી ગઈ છે ને હવે આપણે સીધા સવારે મળશું અને સૂઈ જઈએ. ને આ જો બેઠી ગયા છે મારી દીકરી, મોબાઈલ ઘુમાડે છે ને આ બાજુ કેબિનમાં જો એટલા જણા બેઠા છે. તો ચાલો સૂઈ જઈએ. પહોંચી ગયા છે અને પાટા ચોકડીએ ઉતર્યા છે. અત્યારે વાગ્યા છે 6:30. અંધારું હતું ત્યાં ઉતારી ગયા છે. અને જો સંગીતાના અહીં બેઠી ગયા છે. અહીંયા એક દુકાન ખુલી છે ને તો અહીંયા બેઠી ગયા છે. બાકી તો જો અંધારું છે બધું. ને જો એટલો સામાન છે. આપણે પહોંચી ગયા છીએ અને મળીએ ઘરે જઈ. હવે એક પટેલ છે એ ગાડી લઈને આવે છે. એ ગાડી લઈને આપણે ઘરે જવાનું છે. તો મળીએ ઘરે જઈ. મિત્રો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને જો આ ગાડી આપણા પટેલ આ ગાડી દેવા આવ્યા હતા, સ્કૂટી. અને આપણે જો ઘરે આવી ગયા છીએ અને દીદીબેનને જો અહીં હિસકો બાંધી દીધો છે. મારા બા હિસકાવે છે. અને હવે આપણે રોટલી ને એવું બનાવ્યું છે. તો રોટલી ચા ને નાસ્તો કરી લઈ. ખબર રોટલી બનાવી નાખી ને? રોટલી બનાવી નાખી છે અમારા બાએ. તો અમે હવે નાસ્તો કરી લઈ અને કન્ટિન્યુ વિડીયો મારી ગયો. દીદી બેન જો અમારી વટીને સુઈ ગયા લાગે. હા આપણે જો રોટલી ને ચા ખાવા. આ જો રોટલી, આ દેહની રોટલી. હો ભાઈ,
ને આ ચા ને આ તો સંગીતા તો અહીંયા તો બેસી ગઈ નાસ્તો કરવા. હવે તો હું પણ નાસ્તો કરી લઉં અને કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. તો પછી નાસ્તો કરીને પછી મળીએ. નાસ્તો કરી લીધો છે અને સુરતથી આવવાનું એક કારણ હતું કે લગ્ન છે એટલે પાછા આપણે આવ્યા છીએ ગામડે. અને હવે જો અહીંયા બપોરનું શાક ને વટાણા ને એવું મારા બા ફલાઈ રાખ્યા છે. બપોરે શાક કરવું તો હે ને. અને દીદી બેન અહીંયા તો રમવા મળ્યા છે. હવે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળી જાય નવા બ્લોગમાં નવા સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.